વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે ચતુષ્કોણની સમજ, જેનો લેક્ચર નંબર 1 માં આજે આપણે ચતુષ્કોણ વિશે સમજવાનું છે અને એના જે અગત્યના સૂત્ર છે એના વિશે આપણને માહિતી મેળવવાની છે. જો આ લેક્ચર તમે અટેન્ડ કરશો, આ લેક્ચર જોશો, તો આના પછીના જે દાખલાવાળા લેક્ચર છે ને બહુ સિમ્પલ છે, બહુ જ સરળ દાખલાઓ આપ્યા છે, પણ આ સૂત્ર અને આટલી માહિતી તમારી પાસે હોય ને તો જ તમને આ આવડશે. સૌથી પહેલા તો ચતુષ્કોણ કેવી રીતે બને, તો કે કોઈ પણ એક સમતલ સપાટી હોય, જેમ કે તમારી પાસે રહેલું બોર્ડ, તમારી પાસે રહેલું પાટિયું એટલે કે પેડ, અથવા તો એક સાદો કાગળ, એને સમતલ સપાટી કહેવાય. જ્યાં તમે મૂવમેન્ટ કરી શકો છો એને સમતલ કહેવાય. બરાબર. અહીંયા હવામાં આપણે મૂવમેન્ટ ન કરી શકીએ, હવામાં મૂવમેન્ટ ક્યાંય આપણી ઊભી રહેતી નથી. તમે જુઓ હાથ આપણો હલે છે, પણ એની જગ્યાએ જો હાથને આમ લઈ જવામાં આવે તો અહીંયા હાથ અટકાઈ જશે. મતલબ અહીંયા કંઈક સપાટી છે, અહીંયા કોઈ સપાટી નથી. આને કહેવાય અવકાશ. અવકાશની કોઈ વ્યાખ્યા ન હોય એટલે એને અવ્યાખ્યાયિત પદ કહેવાય. બરાબર. આ ભૂમિતિના કન્સેપ્ટ છે એ મુજબ આપણે કામ કરવું પડે. તો સૌથી પહેલા તો ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે કે જેમાં 4 ખૂણા હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. અત્યાર સુધી આપણે જેને કહીએ છીએ ચતુષ્કોણ એટલે કે જે 4 ખૂણા વડે બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. આ ચતુષ્કોણની વ્યાખ્યા છે. પણ આપણે અહીંયા ખાલી ચતુષ્કોણ નથી ભણવાના, અહીંયા આપણે બહુકોણ ભણવાના છે. એટલે પહેલા જ આપણે જે ભણવાનો ટોપિક છે એ છે બહુકોણ. બહુકોણનો મતલબ થાય વધારે ખૂણા, અથવા તો એની સાદી વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું આપી શકીએ કે સમતલ સપાટી પર ચોક અથવા તો તમારી પાસે કાગળ હોય તો પેન્સિલ અથવા તો પેન વડે બનતી બંધ આકૃતિ અથવા તો બંધ વક્રને બહુકોણ કહેવાય. એટલે કે જો આપણે આ ચોક છે, આ ધારો કે આપણું બોર્ડ છે, અથવા તો આ પેન્સિલ છે, આ તમારું કાગળ છે, તો અહીંયા આપણે આકૃતિઓ રેખાખંડ વડે બનાવીએ તો આવી એક આકૃતિ બની. પણ આ આકૃતિ કેવી છે તો કે બંધ આકૃતિ છે. જો બધી બાજુથી આકૃતિ બંધ છે તો આવી આકૃતિને કહેવાય બહુકોણ. હવે આ બહુકોણ વસ્તુ બે પ્રકારે હોય. બહુકોણના પણ બે પ્રકાર છે. એક પ્રકાર છે બહિર્મુખ અને બીજો પ્રકાર છે અંતર્મુખ. બહિર્મુખ અને બીજો પ્રકાર જે છે એ છે અંતર્મુખ. બહિર્મુખનો મતલબ શું ને અંતર્મુખનો મતલબ શું આપણે સમજીએ. ધારો કે આપણે એક ચતુષ્કોણ દોર્યું, તો આ ચતુષ્કોણમાં બે વિકર્ણ મળે. એક આ બાજુનો વિકર્ણ, એક આ બાજુનો વિકર્ણ. તો આ બંને વિકર્ણ ક્યાં આવ્યા? આકૃતિની અંદર આવ્યા. તો બંને વિકર્ણ જેના અંદર આવતા હોય, આકૃતિની અંદર આવે, એને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ અથવા તો બહુકોણ. અને અંતર્મુખનો મતલબ શું થાય તો કે આપણે બીજી એક આકૃતિ દોરીએ તો આ આકૃતિમાં જો તમારે વિકર્ણ દર્શાવવો હોય તો એ વિકર્ણ આકૃતિની બહારની બાજુમાં આવે. ક્યાં આવશે? આકૃતિની બહારની બાજુમાં. તો કે જે આકૃતિનો વિકર્ણ બહારની બાજુ મળતો હોય એને કહેવાય અંતર્મુખ બહુકોણ. અને જે આકૃતિના વિકર્ણ આકૃતિના અંદરના ભાગમાં આવતા હોય એને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ અથવા તો બહુકોણ. રેડી? તો આ આપણે બે પ્રકારની વાત જોઈ. હવે એમાં પણ પાછા બે પ્રકાર પડે. આની અંદર પણ બે પ્રકાર પડે. એક હોય નિયમિત, એક હોય અનિયમિત. એવી રીતે આમાં પણ બે પ્રકાર પડે. એક હોય નિયમિત, એક હોય અનિયમિત.
પ્રશ્ન થાય કે નિયમિત અને અનિયમિત એટલે શું? બહુ જ સિમ્પલ. જે બહુકોણની બધી બાજુના માપ સરખા હોય, બધી બાજુના માપ સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવાય, અને સરખા ન હોય એને અનિયમિત બહુકોણ કહેવાય. જેમ કે ચોરસ, ચોરસની ચારે બાજુના માપ કેવા હોય? સરખા હોય, મતલબ ઈ નિયમિત બહુકોણ છે. અને લંબચોરસ એની સામસામેની બાજુના માપ સરખા હોય, બધી બાજુના માપ સરખા ન હોય તો આપણે એને અનિયમિત, અથવા તો ધારો કે કોઈ પણ એક આકૃતિ તમે બનાવો જે બંધ આકૃતિ હોય તો આને કહેવાય અનિયમિત બહુકોણ. બરાબર? તો નિયમિત અને અનિયમિત બે પ્રકારના બહુકોણો આપણે ભણવાના છે. તો સૌથી પહેલા એની આપણને ખબર હોવી જોઈએ કે નિયમિત એટલે શું અને અનિયમિત એટલે શું. રેડી? તો સૌથી પહેલા બહિર્મુખ અને અંતર્મુખ બે પ્રકારના બહુકોણો હોય. એની અંદર પણ બે પ્રકાર હોય, એક હોય નિયમિત, એક હોય અનિયમિત. સેમ વસ્તુ આને પણ લાગુ પડે. તો નિયમિત એટલે શું? તો કે જેની બધી બાજુના માપ સરખા હોય એને કહેવાય નિયમિત બહુકોણ, અને જેની બધી બાજુના માપ સરખા ન હોય એને કહેવાય અનિયમિત બહુકોણ. પછી આપણને હજી એક માહિતીની ખબર હોવી જોઈએ કે ભાઈ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. આ માહિતી આપણી પાસે છે. એવી રીતે આપણને એ પણ ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આટલી માહિતી આપણી પાસે છે બે વસ્તુની. પણ તમને હવે ષટકોણ પૂછે, અષ્ટકોણ પૂછે, પંચકોણ પૂછે તો એના ખૂણાના સરવાળા કેવી રીતે મેળવવા? તો એના માટે આપણી પાસે એક ઇક્વેશન છે જે આખા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી રહેશે. કોઈ પણ બહુકોણના ખૂણાના સરવાળા એક જ સૂત્રથી મળે, અને એ સૂત્ર છે n-2 ગુણ્યા 180. એટલે કે તમારે ખાલી જોવાનું કે ઈ ચતુષ્કોણમાં કેટલા ખૂણા છે. પંચકોણ હોય તેમાં 5 ખૂણા હોય તો n ની જગ્યાએ લખવાના 5, 5 - 2 એટલે 3, 3 ને 180 ગુણ્યા 3 કરો એટલે 540 તમારો જવાબ આવી જાય. તો એના ખૂણાનો સરવાળો 540 થાય. એવી રીતે અહીંયા ત્રિકોણ માટે ચેક કરવું હોય તો એ કરી શકો. ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? 3, 3 માંથી 2 જાય તો 1, 1 ગુણ્યા 180 એટલે 180. ચતુષ્કોણ માટે પણ ચેક કરી શકો. 4 ખૂણા હોય, 4 - 2 એટલે 2, 2 ગુણ્યા 180 એટલે 18 દુ 36, 360. બરાબર? તો આ કોમન સૂત્ર બધાને લાગુ પડે. રેડી? તો હવે આપણે એના પછીના જોઈએ કે ભાઈ આ જે બહુકોણ છે એમાં આપણે એક નવા પ્રકારના દાખલા પણ પૂછાય છે, અને એ પ્રકાર છે એના વિકર્ણની સંખ્યા. તો બહુકોણના વિકર્ણની સંખ્યા આપણે જોતી હોય તો એના માટે પણ એક ઇક્વેશન છે n × n - 1/2 - n. તો આવું એક સૂત્ર છે જેનાથી તમને વિકર્ણની સંખ્યા મળે. જેમ કે ચોરસ છે તો એમાં કેટલા વિકર્ણ હોય? તો કે 2 હોય. તો એ આપણને ખબર કેમ પડે? તો કે અહીંયા તમે સૂત્રમાં કિંમત મૂકી દો. બરાબર? જેટલી બાજુ હોય એટલા વિકર્ણ તમે એના ઉપર ગોતી શકો. ચોરસમાં 4 બાજુ હોય તો અહીંયા તમે જુઓ 4, 4 - 1 એટલે 3/2. તો 4 અહીંયા 2 2 કેટલા થઈ ગયા? 2 થઈ જશે. 4 દુ 8 એટલે 2 વધ્યા. આપણે બતાવી દઈએ. અહીંયા 4 મૂકીએ, 4, 4 - 1 એટલે 3/2, 2 2 ઉડી ગયા. ને અહીંયા કેટલા હતા? n ની જગ્યાએ 4. તો 3 દુ 6, 6 માંથી 4 જાય એટલે 2. તો જેટલી બાજુ હોય
એ બાજુની સંખ્યા અહીંયા મૂકી દેવાની એટલે તમને તરત જ એના વિકર્ણની સંખ્યા મળી જાય. ચોરસમાં તો આપણને ખબર છે 2 હોય, પંચકોણ, ષષ્ઠકોણ, પછી 9 બાજુવાળી કોઈ આકૃતિ હોય, 100 બાજુવાળી પણ કોઈ આકૃતિ હોય તો એના પણ વિકર્ણની સંખ્યા આપણને અહીંયાથી મળી જાય. રેડી? તો આ 2 મહત્વના સૂત્રો આપણને આવડવા જોઈએ. બીજું આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રેખિક જોડના ખૂણા નો સરવાળો 180 થાય. કોઈ પણ રેખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. કેવી રીતે? તો કે જુઓ, ધારો કે આ 2 રેખા છે, આનાથી અહીંયા 2 ખૂણા બન્યા, આ 1 અને 2. હવે 2 ખૂણા એટલે જો અર્ધ વર્તુળ બન્યું, અને અડધું વર્તુળ એટલે 180 નો ખૂણો હોય. બરાબર? કેવી રીતે બને છે એ વસ્તુ સમજાવું છું કે જો તમે આખું વર્તુળ કરો તો 360 નું વર્તુળ થાય. વર્તુળ થાય 360 ના ખૂણા વાળું. પણ આપણે તો રેખિક જોડના ખૂણા જોતા હોય તો ઉપર અથવા તો નીચે જ્યાં પણ રેખિક જોડના ખૂણા જોતા હોય એટલે આ 2 રેખા વડે 1 અને 2 ખૂણા બન્યા તો એ 2 ખૂણાને ભેગા કરો એટલે અડધું વર્તુળ બની જાય એટલે 180 એનો સરવાળો મળે. રેડી? તો આ થઈ રેખિક જોડના ખૂણાની વાત. અને હવે આપણે એમાં વાત કરીએ બહિષ્કોણની. હવે આપણો ટોપિક આપણે લેવાનો છે બહિષ્કોણ. પ્રશ્ન થાય બહિષ્કોણ એટલે શું? તો કે જે આકૃતિની બહાર બનતા ખૂણા હોય એને બહિષ્કોણ કહેવાય. ધારો કે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણમાં ત્રિકોણની બહાર અહીંયા એક ખૂણો બન્યો તો એને કહેવાય એનો બહિષ્કોણ. એટલે કે બંધ આકૃતિની બહારની બાજુ જે ખૂણો બને એને કહેવાય એની બહારનો ખૂણો એટલે કે બહિષ્કોણ. અને એના માટે આપણે જો આના 3 બહિષ્કોણ આપણે બનાવી શકીએ. એક અહીંયા બનાવી શકીએ અને એક આપણે અહીંયા પણ બનાવી શકીએ. તો આ બહિષ્કોણ માટે પણ એક નિયમ છે અને એ નિયમ એવો છે કે કોઈ પણ આકૃતિ હોય, કોઈ પણ બહુકોણ હોય, કોઈ પણ બહુકોણ માટે તેના બધા બહિષ્કોણનો સરવાળો હંમેશા 360 અંશ થાય. કોઈ પણ આકૃતિ હોય, એ આકૃતિ ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, અષ્ટકોણ હોય, કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તો એના બહારની બાજુ બનતા ખૂણા એટલે કે બહિષ્કોણ એ બધાનો જો તમે સરવાળો કરો તો એનો જવાબ 360 જ હોય. આકૃતિ ગમે એવી હોય. બરાબર? તો હવે આપણને પ્રશ્ન દાખલામાં પૂછે કે ભાઈ 4 બાજુ વાળો કોઈ આકાર છે, એક આકૃતિ છે તો એના બહિષ્કોણ કેટલાના હશે? તો જેટલી બાજુ એટલા વડે 360 ને ભાગી નાખો એટલે તમારો જવાબ મળી જાય. એટલે કે આનું કોઈ સૂત્ર છે નહીં પણ આપણે બનાવી શકીએ કે ભાઈ 360 ના છેદમાં જેટલી બાજુ હોય, ધારો કે તમને 9 બાજુવાળી કોઈ આકૃતિ આપી અથવા તો 10 બાજુવાળી કોઈ આકૃતિ આપી અને તમને કીધું કે ભાઈ નિયમિત છે, બધી બાજુઓ કેવી હોવી જોઈએ? નિયમિત હોવી જોઈએ. અને પછી તમને એવું કીધું કે ભાઈ આના બધા બહિષ્કોણનો માપ કેટલા થાય? 10 બહિષ્કોણનું માપ કેટલું થાય? તો કે 10 બાજુ છે એટલે 10 બહિષ્કોણ બનવાના છે અને 10 બહિષ્કોણ બને એટલે x1 x2 એવી રીતે x10 સુધી તમને મળે. ધારો કે આપણે એક ખૂણાનું માપ x ધારીએ તો ટોટલ 10x તમને મળે અને એ 10 જવા દો છેદમાં એટલે x એટલે એક ખૂણાનું માપ મળે. પણ આવું કાંઈ મેથડમાં ન જવું હોય તો તમે આ જ વસ્તુ ટૂંકમાં પણ પતાવી શકો કે ભાઈ બહિષ્કોણ કેટલા બનવાના છે? જેટલી બાજુ છે, 10 બાજુ તો 10 બને, એની જગ્યાએ 10 મૂકી દો, 0 0 ઉડી જાય એટલે એક ખૂણાનું માપ આપણને મળે 36 36 36. રેડી? તો આવી રીતે આપણે બહિષ્કોણનું સૂત્ર બનાવી શકીએ. આવું કોઈ સૂત્ર અવેલેબલ નથી. બરાબર? તો આટલા ઇક્વેશનો જો તમને આવડતા હોય તો તમે 8.1 8.2 8.3
બધા સ્વાધ્યાય છે એ સોલ્વ ઇઝીલી કરી શકશો. બરાબર. આમાં જેટલી વસ્તુ તમને કહેવામાં આવી છે એ ખાસ ધ્યાન આપજો, તો અને તો જ તમારા દાખલાઓ તમને આવડશે. બાકી બધી વસ્તુ તમને ઉપરથી જશે. અને જેટલા લોકો એવું કહે છે કે ભાઈ ગણિત અઘરું છે, એનું કારણ છે કે તમે પ્રોપર થિયરીનો લેક્ચર અટેન્ડ નથી કરતા. થિયરીનો લેક્ચર જોશો તો જ તમને પ્રેક્ટિકલી દાખલાઓ સમજાશે. રેડી? જો આમાં કંઈ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.